પવન નાખો એનું હાથું વાળો ગણતરી કરે છે લેવાની આ માલ જા પેલા ગામ સંગ તારી વાત પોતાના ફેરો થઈ જાય તો જણા હે ભાત આવતો લાગે હા ભાત લઈને આવી આજ તો બહુ ભૂખ લાગી હે ભૂખ તો લાગે ને કારણ કે આપણે કાર્ય મજૂરી કરી છે હા એક કો ટાઢ ને એક કો હે ને બધું ભેગું થયું થાક ને બધું હાથ બાદ ધોશે પૂરા ધોઈ નાખી બસ 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 શિયારો હે આ ઓયા ખોબે પાણી પીવા ગયો આ બાયો પલ્લી જાય જોતી નથી આ બાવણા ઠરે હજી અરે લેતા આવતા તો કઈ આ કેશનું ભૂલી ગયો આજ મારું ખાતું એવું નરસિંહ મહેતા જેવું હે ને આજ તો રામાબેન ની દયા થઈ ગઈ હોય એવું લાગે છે સારું સારું હે હો સારું સારું હે ને આપણે જળલ છે તો આપણે આનું નામ દાડલ જે રાખશું ભલે હાલો રામાબેન દયા કરી દીધી લ્યો અને આને ઉછેરીને આપણે મોટી કરશું અરે દાડા તારે અમારા રાજના ઢોરા ચારવા જવાનું છે ગાયું અમારા પણ ઘરનું ભરણ પૂછડ સૌનું એ તો અમે રાજમાંથી આપશું બધું તો કાલે જ જવું હા થઈ ગયો છું મારો કંઠ પણ હુકાઈ ગયો છે મને પાણી પા અરે મહારાજા આટલામાં ક્યાંય પાણી નથી જો તમે આજ્ઞા આપો તો એક જ ગાય દોઈ આપું ઠીક લે આ સામે ઊભી તે પેલી ગાય દોઈ આપ અરે મહારાજા ઉનાળાની ગરમી આપણું માથું તો નથી ફરી ગયું ને 6 મહિનાની વાસળી દૂધ આપતી હશે નહીં ડાલી એ વાસળી જ દોઈ આપ અરે મહારાજા ખોટ શું ગર્વ કરો છો મને હેરાન કરો તારી મારા પ્રત્યેની ભક્તિ હું જાણું છું તારા ઉચ્ચ સ્નેહનો જ આ પ્રતાપ છે વાહ મારા નાથ તમારી અકળકડા અંધાતાર મારા અંતરની વાત સાંભળીને મારા ઉપર દયા કરજો અને ભવ પાર ઉતારજો હા એક વાત હું પણ વિસરી ગઈ ફરીથી મળશે તે યાદ કરીને માગી લઈશ અંધારા થયા છતાં તને ઘેરાવાનું સુધતું નથી અરે તું તો ગાંડી ઘેલી થઈ ગઈ લાગે છે અરે તારી આંખમાં આંસુ કેમ છે આપનો પ્રિય વાસડો બપોરનો પણ ખોઈ ગયો અરે વાસડો ક્યાં જવાનો હતો માટે ચાલ હાંકી લે ધણ વાસડો તો ઘરે આવી ગયો છે એક મારી આશા પૂર્ણ કરો વચન માંગતા નો કર્યો વિચાર મેં વચન આપતા નો કર્યો વિચાર એ તો કદી નહીં બને મને પણ એવું સપનું આવ્યું કે જાણે રામદેવ રજા લે છે અરે માતાજી મને સપનું આવ્યું તે હું કઈ સંભળાવું ગણતીમાં ધામ રાત રમા પીર ગણતીમાં ધામ એવા સપના હે આયા તા માતા રાતના સપના હે આયા તા અમારા બધાના તમે સપના ખોટા પાડજો
પિતાશ્રીને વંદન, માતાશ્રીને વંદન, વંદન બેટા. મોટા ભાઈને વંદન. પિતાજી, હું એક મારી ઈચ્છા જણાવવા માંગુ છું. અરે રામદેવ, કહો તમારી ઈચ્છા શું છે? પિતાજી, આજ સુધી હું તમારા સૌની વચ્ચે અનુરૂપ થઈ જીવ્યો છું. આજ મારું તમારી સાથેનું અંજળ પૂરું થાય છે. ભાઈ, તમે મારા આત્માની મુક્તિ ઈચ્છતા નથી. સાંભળો મોટા ભાઈ, મારે હવે તમારા સૌની વચ્ચે વધુ સમય રહેવાય તેમ નથી. માટે મારા આત્માને શા માટે દુભાવો છો? મને રાજી ખુશીથી રજા આપો. અરે રામદેવ, જો તમે બહુ કહેતા હોવ તો અમારી રજા છે. ધન્ય થયો હું પિતાશ્રી. હવે હું સગા સંબંધી સૌની છેલ્લી વિદાય લઈ લઉં. તમે સમાધિ ગાળવાની તૈયારી કરો. ભલે રામદેવ. લગ્ન હશે તો લાય ખેડૂત ભાઈ આવે ને પૂછી જોવા દે. આહા જે વીરા અરે માતાજી, એક પણ ડગલું આગળ ભર્યા તો રામદેવ પિતાજી, અરે ભાઈ, આયા તમે શું કરો છો? આયા અમે સમાધિ ખોદી છે. આ સમાધિ રામદેવ નથી, આ સમાધિ છે મારી. અરે દેવ, આ સમાધિ તમારી નથી, આ સમાધિ છે મારી. અરે ડાલી, તું તો ગાંડી ખેલી થઈ ગઈ લાગે છે. આ સમાધિ તો મારી છે અને તું કહેશ કે આ સમાધિ મારી છે. આ સમાધિમાંથી આટી કાંક્ષી ને કંચેરું નીકળે તો મારી જાણવી, વીર ગેડીઓ પિતામાં નીકળે તો તમારી જાણવી. ભલે જેવી તમારી ભાવના. અરે રામદેવ, આમાં તો આટી કાંટી કંસોરું નીકળ્યું છે. અરે રામદેવ, હસતા હસતા વિદાય આપો. રામદેવ, તમારી અમરપનો વાત જોઉં છું. પિતાજી, હવે હું તમારા સૌની
છેલ્લી વિદાય લઉં છું. હરે રામ. ભલે. તો જ્યારે હું સમાધિ લઉં હા ત્યારે આ 3 વસ્તુઓ સાથે દેજો. રતન કટોરો, આ અભય અંચડો હા અને આ વીરગેડીઓ. ભલે રામ. મેં સમાધિ લીધા પછી કોઈ પણ મૃત્યુલોકનો માનવી આવે કે અથવા દેવલોક આવે તો સમાધિ ખોલવી નહીં. જો સમાધિ ખોલશો નહીં તો ઉરાકુળમાં પેઢીએ પેઢીએ પીર પાકશે, મારું વચન છે. ભલે રામદેવ. જો સમાધિ ખોલશો તો પીરનું પીરાણું પાડ્યા જશે. ભલે રામદેવ. સમાધિ નહીં ખોલે. પિતા શ્રીને વંદા, વંદન રામદેવ. માતા શ્રીને વંદા.
પેલી તો નથી આવી પડી. અરે મેં વાત સાંભળી તો સમાધિ લીધી છે. અરે હરભુજી, એ તો મૃત્યુ લોકના માનવી છે, ફાવે તેમ વાતો કર્યા કરે. બેસો, આપણે કસુંબા લઈએ. અત્યારે હું ઘોડીલા ખીલવા નીકળ્યો છું, માટે આ 3 વસ્તુઓ ઘરે લેતા જાઓ. હું હમણાં તમારી પાછળ આવું છું. આ રતન કટોરો માતા મિલનજીને આપજો, અભય અંતરો પિતા અજમલજીને આપજો, અને આ વીરગેટીઓ એ વીરા વિરમજીને આપજો. અરે ભાઈ, તમે મારો સફેદ ઘોડો પર સવાર થાઓ અને લીલો ઘોડો મને આપો. હા, હજી તમને મારા ઉપર વિશ્વાસ નથી તો લો આ મારો લીલો ઘોડો અને તમારો સફેદ ઘોડો. અને જો મારી પાછળ જ આવજો. તમારી પાછળ પાછળ જ આવું છું. વાત તો કરો. અરે હરભુજી, તમે કાંઈ જાણતા નથી. ના, વળી શું થયું? અરે હરભુજી, રામદેવે સમાધિ લીધી. અરે તમે બધા ગાંડા થઈ જશો શું માસા? 1 કલાક પહેલા 2 ભેમાં કસુંબા લીધા, મારી પાછળ જ આવે. નહીં નહીં હરભુજી, એ વાત તમારી માનવા જોગ નથી. સમાધિ લીધી, બરોબર કહી છે. લ્યો, આ 3 વસ્તુ મને હોત આપી છે. અરે હરભુજી, આ સમાધિ તો અમે સમાધિમાં 3 વસ્તુ આપેલી હતી. લ્યો આ ભાઈ અંતરો. આ શું બન્યું છે? આ અંતરો મને આપ્યો છે. અરે રામદેવ, એવાયો ભોજ રે એ અંતડા રે લઈને શું કરું? રામદેવ પાના છે દેવલો, એવાયો ભોજ રે અંતડો રે લઈને શું રે કરું? લ્યો માસી, આ રતન કટોરો તમને આપ્યો છે. અરે હરભુજી, હવે મારે આ રતન કટોરો લઈને મારે શું કરવું? રતન એક કટોરો લઈ મારે શું કરું? રામદેવ ભાઈ માતે દેવલો રામ ભાઈ માતે દેવલો રતન એક કટોરો લઈ મારે શું કરવું?
છે ભાઈ, આ વીર ગેડિયો તમને આપ્યો છે. અરે હરભુજી, આ વીર ગેડિયો લઈ હવે હું શું કરું? વીર રે હે ગેડિયો રે લઈ માર શું રે કરવો? તોડી તામે રામદેવ રામદેવ જોડ તોડ તમે તણ તણ અવતારની જોડ એવો વીર રે હે ગેડિયો રે લઈ માર શું રે કરવો? અરે હરભુજી, જ્યારે સમાધિ રામદેવ લીધી હતી ત્યારે એની મટકી બગડી હોય તો સમાધિ ખોદી જુઓ. હાર વળી મારી સમાધિ ખોલવી બંધ કરો. મારી તમને સૌને આજ્ઞા હતી કે સમાધિ ખોલવી નહીં, છતાં તમે સમાધિ ખોલી તેનો ભંગ કર્યો છે. તો સાંભળી લો, તમારા મારવાડમાં સદાને માટે દુષ્કાળ રહેશે. તમારા બાળકો નાની ઉંમરમાં રોગના ભોગ બની મરણ પામશે. તમારી દશા ભિખારાઓ જેવી બની જશે અને ગામો ગામ ભટકતા રહેશો. હવે તમારા તુવરા કુળમાં કોઈ પીર નહીં પાકે. અરે પીર, મેં તમને ઓળખ્યા નહીં. આ તે સર્પનો અનુગ્રહ કરો, હું મારા પાપનો પસ્તાવો કરું છું. પાપમાં ઉગાડો, મને રસ્તો બતાવો. પ્રભુજી, તમે મારા લીલુડા ઘોડાની સેવા અને તેનું પૂજન કરજો. તમને મારા શ્રાપમાંથી મુક્તિ મળશે. આપણા રાજમાં કેમ ચાલી રહ્યું? આપણા રાજ્યમાં બરાબર ચાલી રહ્યો છે. જવાબની રજા છે કે આપણે રાજમાં કરી ના શકીએ? ન કરી શકે. અરે દરવાજા કોણ છે? દરવાજે છે ખાન છે. તમારા મહારાજાને કહી દો હરભુજી અંદર આવે રજા માગે છે. અરે મહારાજા હરભુજી અંદર આવવાની રજા માંગે. હાજી ખુશીથી આવવા દો. પધારો હરભુજી, પધારો. હરભુજી, આવો ખરો તડકો ને હાલીને કેમ? અરે ભાઈ, આ તો પીરનો ઘોડો કહેવાય, આની સવાર ન થવાય. તો આ તો પીરનો ઘોડો. પીરના ઘોડાની વાત છે ને તો પણ પરીક્ષા કરવી પડે છે. શેર ખાન, બાદશાહ રામ દિલવાનને ત્યાં જાઓ. 6 મણ લોઢાના ચણા લ્યો અને ઘોડાને લોઢાના ચણા ચડાવો. જય બાદશાહની આજ્ઞા. અરે હોશિયાર. હરભુજી માનતો નથી. આ પોતાની યુદ્ધથી થાકે એમ નથી, પણ એને અંધારી કોટડીમાં પૂરજો. હું જોઉં છું કોણ એને બચાવે. ચાલો હરભુજી. તને જેલમાં પૂર્યો છે તો લાવ તેને પલંગથી નીચે પછાડો. યા ખુદા.